બાળકો, આપણે ગયા લેક્ચરની અંદર ઉત્કલન બિંદુ અને ઠાર બિંદુની ચર્ચા કરી. આ લેક્ચરમાં આપણે એક બીજો શબ્દ અભિસરણ અને અભિસરણ દબાણ વિશે ચર્ચા કરીશું. પછી વોન હોફ અવયવ પર ચર્ચા કરીશું અને પછી એક સાથે બધા MCQ શીખીશું. તો પહેલો પોઈન્ટ અભિસરણ એટલે શું, તો તમે જાણો જ છો ચોપડી મુજબ, એટલે બહુ ટાઈમ ન બગાડતા સીધું જ આપણે પોઈન્ટ ઉપર આવી જઈએ. વચ્ચે અર્ધપારગમ્ય પડદો લેવાય છે, જેને ઇંગ્લિશમાં સેમી પરમિએબલ મેમ્બ્રેન SPM કહેવાય છે. ઓકે, એના અહીંયા ઓછી સાંદ્રતાવાળું દ્રાવણ ભરાય અને આ બાજુ અહીંયા ગમે તે ભરો, આ તો વાત છે ખાલી. વધુ સાંદ્રતાવાળું દ્રાવણ તમે ભરો એટલે અર્ધપારગમ્ય પડદો ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ, ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન પામે છે. કોણ? દ્રાવકના કણો. ઓકે, તો એ આમથી આમ જાય છે. હવે આ ક્યારે અટકે, તો જ્યારે બંને દ્રાવણોની સાંદ્રતા સમાન થાય ત્યારે આ અભિસરણની ઘટના અટકે છે, અટકી જાય. ઘણા વિદ્યાર્થી મિત્રોના એક કન્ફ્યુઝન હોય છે, પણ હું દરેક લેક્ચરમાં કહેતો હોઉં છું કે નાની નાની વાતો સમજવાને બદલે આપણે રટ્ટા માર કેમેસ્ટ્રીમાં જઈએ, મતલબ ગોખી મારવાની કેમેસ્ટ્રીમાં જઈએ તો તકલીફ પડે. પણ આ લેક્ચરમાં હું જે કોઈ પણ કોન્સેપ્ટ લઉં એમાં શક્ય હોય ત્યાં સુધી, જ્યાં સુધી મારું મગજ ચાલે, આઈ એમ નોટ ટેલિંગ કે આઈ એમ ધ માસ્ટર. હું માસ્ટર નથી, હું કિંગ નથી. હું જે જાણું છું એ તમારી સામે મૂકું છું ખાલી. ઓકે, કોઈ જ માસ્ટર નથી. કોઈ પ્રશ્નો આપો તમે, મને ના આવડે તો હું ક્વીન થઈ જાઉં, એવું થોડી હોય. એમ કરતાં કિંગ હોય જ નહીં તો ક્વીન થવાય જ નહીં, કોઈ ચિંતા જ નહીં. ઓકે, મૂળ મુદ્દા પર આવી જાઉં પાછો. સાહેબ, આપણે અત્યાર સુધી ક્યાંય પણ ભણ્યા તો આપણે એવું જ સાંભળ્યું છે કે ભાઈ ઉષ્માનું વહન તો કે ઊંચા તાપમાન તરફથી નીચા તાપમાન તરફ આપમેળે થાય. પછી આપણે ભણ્યા છીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહનું વહન તો પણ એ જ રીતે હોય છે, પ્લસથી માઇનસ તરફને. તો કોઈ પણ વસ્તુ વધુથી ઓછા તરફ વહન પામતું હોય તો આમાં કેમ ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ ગયું? કારણ કે આમાં જે વહન છે એ વહન કોનું વહન છે? દ્રાવક. કોનું વહન છે બાળકો? દ્રાવક. એટલે ઓછી સાંદ્રતાથી દ્રાવક વધુ સાંદ્રતા તરફ જાય એટલે અહીંયા દ્રાવક ઘટતો જાય. એટલે જેમ જેમ દ્રાવક ઘટે એમ આની સાંદ્રતા વધવા લાગે અને આની સાંદ્રતા ઘટવા લાગે. એટલે એક પોઈન્ટ એવો આવે કે બંનેની સાંદ્રતા સમાન થઈ જાય. ઓકે, તો આ રીતે તમને પરફેક્ટ માહિતી તમને મળી ગઈ કે ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ દ્રાવકનું વહન થાય છે બાળકો. એમાં આ SPM જે લખ્યું એને ઇંગ્લિશમાં સેમી પરમિએબલ મેમ્બ્રેન કહેવાય. અર્ધ પારગમ્ય પડદો. અર્ધપારગમ્ય પડદાની અંદર અગાઉ મેં કહ્યું હતું એ મુજબ કે બે પ્રકારે આના ભાગ પડતા હોય. બોર્ડમાં આપણે વાત થયેલી છે, કુદરતી અને કૃત્રિમ. કુદરતી તો પ્રાણીઓના મૂત્રાશયની કોથળી, વનસ્પતિ કોષની દિવાલ, એ બધું. પછી પાર્ચમેન્ટ પેપર, બટર પેપર, સેલોફેન કોથળી, આ બધા કૃત્રિમ અર્ધપારગમ્ય પડદા. અને Cu2 Fe6 કોપર ફેરોસાયનાઇડ ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે. તો આ બહુ સામાન્ય વાતો થઈ. ઓકે, તો અભિસરણ એટલે શું એ તો ખબર પડી ગઈ. હવે અભિસરણ દબાણ એટલે શું એમાં જઈએ આપણે. અભિસરણ દબાણ એટલે શું?
તો અભિસરણ દબાણ એટલે શું? તો આમાં વહન ઓછી સાંદ્રતાથી, સમજજો, વધુ સાંદ્રતા તરફ દ્રાવકનું વહન થતું, આને અભિસરણ કહેવાય. ઓકે, હવે શું થાય કે અત્યારે આ બે પાત્ર ખુલ્લા હોય, આ જે કંઈ પણ થઈ રહ્યું છે એ પાત્રમાં થઈ રહ્યું છે. ઓકે, આ SPM છે. તો અત્યારે આના પર લાગતું દબાણ P હોય અને આના પર પણ લાગતું દબાણ P હોય. P એટલે કયું દબાણ? તો વાતાવરણનું દબાણ. પણ આ અભિસરણની ઘટના ચાલુ હોય ત્યારે મારે વચ્ચે આ અભિસરણની ઘટનાને અટકાવવી હોય, જો વચ્ચે મારે આ અભિસરણની ઘટનાને અટકાવવી હોય તો શું કરવાનું? જાતે તો એક સમયે જ્યારે સાંદ્રતા સમાન થશે ત્યારે અટકવાની જ છે, પણ વચ્ચે જ્યારે અભિસરણની ઘટના ચાલુ હોય ત્યારે મારે એને અટકાવવી હોય તો હું શું કરું? તો એ માટે વહન આ બાજુ થાય છે, તો આ બાજુથી વધારાનું પ્રેશર આપવું પડે, વધારાનું દબાણ આપવું પડે. આ વધારાનું દબાણ જે છે એને જ કહેવાય છે અભિસરણ દબાણ. જે વધારાના દબાણ દ્વારા અભિસરણની ઘટના અટકાવી શકાય છે તે વધારાના દબાણને અભિસરણ દબાણ કહે છે. ક્લિયર? આગળ ચર્ચા કરું તો અભિસરણ દબાણ જે છે એના જુદા જુદા સૂત્રો છે, એ તમે જાણો છો. આપણે 3 કન્ડિશન વિચારીએ કે જ્યારે P હોય એટલે બહારનું દબાણ એ અભિસરણ દબાણ કરતાં વધુ હોય તો જાણવા જેવી વાત છે. તો અભિસરણની ઘટના ચાલુ હોય, ચાલુ રહે, પણ P હોય એ અને પાઈ સમાન થઈ જાય, અથવા તો જે એક્સટર્નલ દબાણ તમે આપો, ઓકે, એ એક્સટર્નલ દબાણ જો પાઈ જેટલું થઈ જાય, જરૂરી હોય એટલું દબાણ તમે આપી દો. અહીંયા અને આ પોઈન્ટ છે એ વિચારવાની જરૂર જ નથી અત્યારે. જો P એક્સટર્નલ પાઈ જેટલું થઈ જાય બહારનું, આની વાત નથી, બહારનું દબાણ જો પાઈ જેટલું તમે લગાડી દો તો અભિસરણની ઘટના અટકી જાય. અને જો P એક્સટર્નલ પાઈ કરતાંય વધારે દો, એટલે અટકાવવા જરૂરી જે દબાણ હતું એના કરતાંય વધારે દબાણ આપો, તો અંદર અહીંયા પહોંચેલો દ્રાવક પાછો આવે અને અહીંયાનું દ્રાવક પણ આમ આવવાનું ચાલુ કરે, તો એને પ્રતિ અભિસરણ કહે છે. તો એને શું બોલાશે બાળકો? પ્રતિ અભિસરણ. જો બહારનું દબાણ એ પાઈ જેટલું જ હશે તો અભિસરણ અટકાઈ દેશે. એટલે પાઈની જરૂર સમજી લો 2 એટમોસ્ફિયરની છે અને તમે 2 એટમોસ્ફિયર લાગુ પાડ્યું તો અભિસરણ અટકી જશે. પણ 2 એટમોસ્ફિયરની જરૂર હોય ને તમે 3 એટમોસ્ફિયર લગાડો તો અટકાવશે તો ખરું અને સાથે રિવર્સમાં પણ મોકલશે. રિવર્સ ઓસ્મોસિસ અને ઇંગ્લિશમાં પ્રતિ અભિસરણ કહેવાય. ઓકે, ચલો બીજા કેટલાક MCQ માટે તમને મજા આવે એવા પોઈન્ટ લઉં. 0.1 મોલર ગ્લુકોઝ અને 0.1 મોલર NaCl. તો વહનની દિશા જણાવો. તો સાંદ્રતા માપવાની, તો આના કણો 1, આના કણો 2, સાંદ્રતા 0.1 તો 1.1 ગુણ્યા 1 0.1 ગુણ્યા 2 0.2. તો આની સાંદ્રતા કેવી છે? ઓછી છે. એટલે વહન હું જે બ્લુ પેનથી દોરું એ વહનની દિશા આ. ઓકે, હવે જેની સાંદ્રતા વધારે હોય એને હાઇપરટોનિક કહેવાય અને જેની ઓછી હોય એને હાઇપો કહેવાય. ગુજરાતીમાં અતિ અભિસારી અને અલ્પ અભિસારી આ રીતે હોય. અતિ અભિસારી અને અલ્પ અભિસારી આ રીતે હોય. ચલો આવું હોય 0.91% વેટ બાય વોલ્યુમ NaCl અને રક્તકોષનું પ્રવાહી
તો આ યાદ રાખવાનું કે રક્તકોષમાં જે પ્રવાહી છે એની સાંદ્રતા 0.91% વેટ બાય વોલ્યુમ NaCl જેટલી છે. તો આ બંને સમાન થયા તો આ બંને એકબીજાના સમઅભિસારી થયા કહેવાય. ઓકે, ધારો કે તમને આ મોલારિટીમાં પૂછે તો આનો કોન્સેપ્ટ છે મોલારિટી બરાબર 10 આણ્વીય દળ વેટ બાય વોલ્યુમ અને NaClમાં કણોની સંખ્યા 2 એટલે 2 વડે ગુણવાના એટલી સાંદ્રતા થાય. ઓકે, તો તમે ગણી શકશો લગભગ 0.155ની આસપાસ આવે છે. તો જો હાઇપો કોને કહેવાય? જેની સાંદ્રતા ઓછી હોય એ હાઇપો, જેની સાંદ્રતા વધારે હોય એ હાઇપર, સમાન હોય તો સમઅભિસારી. તો નીચેનામાંથી કોણ સમઅભિસારી છે, કોણ હાઇપો છે, કોણ હાઇપર છે, તો આ રીતે તમે એને નોંધી શકો. તો અભિસરણ શબ્દ ક્લિયર થઈ ગયો. અર્ધપારગમ્ય પડદો ક્લિયર થઈ ગયો કે ભાઈ માત્ર દ્રાવકના કણોને પસાર થવા દે. અભિસરણ દબાણ એટલે શું ખબર પડી ગઈ કે દ્રાવક ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ જતો હોય એને રોકવા જે વધારાનું બહારનું દબાણ આપવું પડે એને અભિસરણ દબાણ કહેવાય. જો બહારનું દબાણ એ જરૂરી દબાણ જેટલું જ તમે આપ્યું હોય તો અભિસરણ અટકી જાય, પણ બહારનું દબાણ અભિસરણ દબાણ કરતાં વધારે આપી દો તો અટકે અને પાછું બેક મારે, જેને ઇંગ્લિશમાં આપણા ઘરમાં પણ આ સિસ્ટમ પડી છે એ છે રિવર્સ ઓસ્મોસિસ. પછી 1-2 MCQથી બીજા 3 શબ્દો મેં તમને ક્લિયર કર્યા, હાઇપો, હાઇપર અને સમઅભિસારી. હવે આપણે સૂત્રો જોઈશું. સૂત્રો, પહેલું સૂત્ર છે પાઈ બરાબર CRT, જ્યાં C સાંદ્રતા છે મોલારિટી એકમમાં. બીજું સૂત્ર છે પાઈ બરાબર WRT બાય MV, જ્યાં આ જે V છે એ કદ છે જે લીટરમાં લેવાનું. કયા એકમમાં લઈશું? લીટરમાં. ત્રીજું આવશે ટકાવારીવાળો દાખલો આવે તો 10 આણ્વીય દળ, રકમમાં તમને ટકાવારી આપી હોય તો આ સૂત્ર લાગશે. 10 આણ્વીય દળ પર્સેન્ટેજ વેટ બાય વોલ્યુમ, કારણ કે મોલારિટી અને વેટ બાય વોલ્યુમ વચ્ચેનો સંબંધ આપણે આગળ ભણી ગયા છીએ. ઓકે, યાદ રાખો મોમેન્ટ કે જો વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય બાળકો, વિદ્યુત વિભાજ્ય પદાર્થ હોય તો દરેક સૂત્રોને I વડે એટલે કે વાન્ટ હોફ અવયવ વડે ગુણવા. ઓકે, આ તમારા પાઈના 3 સૂત્રો થયા. હવે જે હું 2 સૂત્રો લખવા જઈ રહ્યો છું એ બિલકુલ નવા છે. એક જ પદાર્થ માટે 2 અલગ અલગ દ્રાવણ બનાવ્યા હોય, 2 અલગ અલગ દ્રાવણ હોય તો એનું સૂત્ર આવે પાઈ1 V1 પ્લસ પાઈ2 V2 બરાબર પાઈ V. એક જ પદાર્થના 2 અલગ અલગ દ્રાવણ બનાવ્યો, મતલબ યુરિયાના 2 દ્રાવણ હોય, યુરિયાના પહેલા દ્રાવણનું અભિસરણ દબાણ 2 હોય, કદ 3 લીટર હોય, બીજાનું અભિસરણ દબાણ 1.5 હોય અને કદ 2 લીટર હોય, તો અંતિમ 2 ને ભેગા કર્યા પછી શું થાય? તો આ એનું સૂત્ર. એક જ પદાર્થ હોવો જોઈએ બંને દ્રાવણમાં, યુરિયા જ હોવો જોઈએ, મતલબ કે ગમે તે એમ. અને જો જુદા જુદા પદાર્થના દ્રાવણ બન્યા હોય, જેમ કે એક દ્રાવણ યુરિયાનું છે અને બીજું દ્રાવણ NaClનું, તો સૂત્ર પાઈ બરાબર આ જે RT છે એ એમનું એમ રહેશે. હવે અહીંયા N/V આવે, સાંદ્રતા એટલે N/V, પણ બંનેના N જુદા છે એટલે I1 N1 પ્લસ
I2 N2 બે ભેગા કર્યા એટલે બંનેના કદનો સરવાળો. સમજાય છે? યુરિયા છે અને NaCl છે, તો યુરિયાના કણોની સંખ્યા 1, પણ એના 2 મોલ લીધા હોય તો અહીંયા 2. NaClના 3 મોલ લીધા હોય તો NaClમાં કણોની સંખ્યા 2 અને એના મોલ 2. તો એ રીતે, અને બંનેના 500 ml લીધા હોય તો અહીંયા 0.5 અને અહીંયા 0.5. તો આટલા સૂત્રો છે એપ્લાય કરવાના. એક જ પદાર્થના 2 અલગ અલગ દ્રાવણ હોય તો આ સૂત્ર લાગશે, અને જુદા જુદા પદાર્થના દ્રાવણ બનાવેલા હોય અને એને મિક્સ કરતા હોય તો આ લાગશે. એ ઉપરાંત બીજા કેટલાક સૂત્રો છે, હું પેમ્પલેટમાં તમને મોકલાવું છું. તો આખો પોઈન્ટ આ પૂરો થયો, અભિસરણ દબાણ. હવે આપણે આ જ વિડીયોની અંદર વન ઓફ અવયવની પણ ચર્ચા કરી લઈશું. તમે બંને પોઈન્ટનો સ્ક્રીનશોટ લઈ લો. તો આ વિભાગનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. આ જે સ્ક્રીનશોટ લીધો એ પહેલો અને આગળ લીધો એ બીજો છે. ચોપડામાં લખી લેજો, હું પેમ્પલેટ મોકલાવું છું.